નમસ્કાર મિત્રો, જીટીયુ દ્વારા લેવાતી સીસીસીની પ્રેક્ટિકલ પરીક્ષામાં આઉટલુકમાં કોન્ટેક્ટ કેવી રીતે સેવ કરવા આવા પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો આના માટે આપણે એક વિડીયો દ્વારા સમજીએ. હવે આપણે સૌપ્રથમ આઉટલુકને ખોલીશું. આઉટલુકને ખોલતા આઉટલુકની અંદર આવા પ્રકારનું આપણે દેખાતું છે. અહીંયા આગળ તમે નીચેના અહીંયા જોઈ શકો છો કોન્ટેક્ટ, કેલેન્ડર, ટાસ્ક. હવે આપણે કોન્ટેક્ટ સેવ કરવા છે તો આ કોન્ટેક્ટના ઉપર ક્લિક કરીશું. હવે આપણે નવા જ પ્રકારનો કોન્ટેક્ટ સેવ કરવાનો હોય તો અહીંયા આગળ ન્યૂ ઉપર ક્લિક કરી ન્યૂ ઉપર ક્લિક કરતા અહીંયા આગળ મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આગળ ફૂલ નેમ લખી દઈશું, જેનો કોન્ટેક્ટ નંબર સેવ કરવાનો હોય. હવે જોબનું ટાઇટલ અહીં સિલેક્ટ કરી શકો છો. અહીંયા આગળ કેવા પ્રકારનું નામ રાખવું છે એ પણ તમે સેટ કરી શકો છો. સરનામ પહેલાં રાખવાની છે કે પછી રાખવી છે. અહીંયા આગળ એમનું મેલ આઈડી નાખી દઈએ. ફોન નંબરની વિગત લખવાની છે. અહીંયા આગળ બિઝનેસ માટેનો હોય ટેલિફોન નંબર લખી શકો છો, ઘરનો નંબર લખી શકો છો, ફેક્સ નંબર લખી શકો છો. અહીંયા આગળ તેમનો મોબાઈલ નંબર પણ લખી શકો છો. અહીં બધી વિગતો ભરાઈ ગયા પછી તમે સીધા અહીંયા આગળ સેવ એન્ડ ક્લોઝ લખેલું છે એના ઉપર સેવ કરતાં એ નંબર સેવ થઈ જશે. મિત્રો અહીંયા આગળ 2 નંબર સેવ થઈ ગયા છે. આમાં 10 નંબર સેવ કરવાના પૂછાતા હોય છે તો બીજા હજી પણ આગળ આપણે નંબર સેવ કરીએ. બીજું નામ લખીએ. અહીંથી આપણું જે નામ રાખવું હોય એ સિલેક્ટ કરી દઈએ. ફરી પાછી એની વિગતો બધી ભરી અહીંયા આગળ. હવે આપણે અહીંયા આગળ સેવ એન્ડ ક્લોઝ એના ઉપર સેવ કરી મિત્રો થઈ ગયા છે. આ રીતે તમે વધારે કોન્ટેક્ટ સેવ કરી શકો છો. વધુ જેટલા સેવ કરવા એટલા કરી શકાય. પછી આપણે ABCD પ્રમાણે અહીંયા આગળથી સિલેક્ટ કરવા હોય તો આપણે નંબરને સિલેક્ટ કરી શકીએ. મિત્રો હવે ઘણીવાર એવું પૂછાતું હોય છે કે આમાંથી કોન્ટેક્ટ શોધી અને મેલ કરો, તો મેલ ઉપર ક્લિક કરીશું. અહીંયા આગળ ન્યૂ મેલ એના ઉપર ક્લિક કરીશું. અહીંયા આગળ આપણે મેલ આઈડી લખીશું. તમે જેવો શરૂઆત કરશો એટલે લખાણ અંદર સેવ હશે તો ઓટોમેટિક ત્યાં આવી જશે. હવે અહીંયા આગળ કાર્બન કોપીનો મતલબ થાય દાખલા કે આપણે કંઈક લખતા હોઈએ નીચેના ભાગમાં બીજું કાગળ મૂકીએ, કાર્બન વચમાં મૂકીએ અને જે કોપી પડે એમ બીજા કોઈ મેલ આઈડી ઉપર મૂકવો હોય તમારે જે અહીંયા સબ્જેક્ટ લખવો હોય સબ્જેક્ટ લખીશું. દાખલા કે લખી દઈએ આપણે CCC. હવે અહીંયા આગળ લખાણ લખી શકો છો અને આને અહીંથી સેન્ડ કરી શકશો. બરાબર, આ મેલને સેન્ડ થઈ ગયો. હવે એ અહીંયા આગળથી આઉટબોક્સની અંદર બતાવશે. મિત્રો આના સિવાયનું પણ ઘણું બધું CCCનું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusuffer.com ઉપર મૂકેલું છે. હા મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોના નીચેના ભાગની અંદર લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂર કરશો. આવજો મિત્રો. આના પછી પણ આપણે બીજો વિડીયોમાં મળીશું.